આ વ્યૂ તમે જુઓ, 4 BHK નો બંગલો, જેમાં તમને 4 તો કાર પાર્કિંગ મળી જશે. 122 વાર આ જગ્યા, જેની 20x54 માપ સાઇઝ છે. અત્યારે આપણે આ જે શૂટ છે ને ટેરેસ પરથી ચાલુ કર્યું છે. હવે 1 મિનિટ તમે અહીંયા આવો. આ છે ને આખી ગેટપેક સોસાયટી છે. આ ફરતે તમે જુઓ, અને આ સામે જે પ્લાન્ટેશન છે ને 800 વારનો કોમન પ્લોટ છે. તમારા એલિવેશનની એક્ઝેક્ટ સામે પોર્ચ હોય કે બાલ્કની, બધામાંથી ઓપન વ્યૂ તમને રહેશે. આ ટેરેસ સામે પણ બીજી ટેરેસ છે. લિફ્ટ ટેરેસ સુધી આવે છે, અને સામે બીજી સેકન્ડ ટેરેસ છે. સોલાર પેનલ, સોલાર વોટર હીટર, આ બધાના પોઈન્ટ્સ અહીંયા ડેવલપરે પ્રોવાઈડ કરેલા છે. ફોર BHK માંથી 2 બેડરૂમ સેકન્ડ ફ્લોર ઉપર. અહીંયા બારે અલગથી કાઉચનું સેટઅપ કરવું છે, કોઈ વર્ક કમ ઓફિસ પર્પઝથી યુઝ કરવું છે તો એ પણ થઈ શકશે. એક આ બેડરૂમ, ત્યાંની પણ બાલ્કની જુઓ, જે સામે કોમન પ્લોટ, અને આ છે ને અલગથી વોક ઇન ક્લોઝેટ માટેની સ્પેસ, અટેચ વોશરૂમ. આફ્ટર POP તમે અહીંયા હાઈટ જુઓ, બહુ સારી એવી હાઈટ આપેલી છે. આ ગેટપેક સોસાયટીના બંગલોઝમાં આ બાલ્કનીનો વ્યૂ પણ તમને ઓપન જ છે, કેમ કે સામે કોઈ દિવસ કાંઈ બનવાનું નથી. આ કોમન પ્લોટ એઝ ઇટ ઇઝ રહેશે. અને આ લાસ્ટનો આ બંગલો છે, એટલે 2 કાર પાર્કિંગ તમારી અંદર 2 થી 3 થઈ જાય, અને 2 અહીંયા શેડ કરાવી દો તો ત્યાં પણ થઈ શકે. હવે સામેનો રૂમ આપણે જોઈ લઈએ. વોર્ડરોબ માટે અલગથી આવી રીતે કોટા સ્ટોન ફિટ કરેલા છે. વેન્ટિલેશન માટે વિન્ડો, ઇવન આ રૂમની સાઇઝ 2x4 કે 6 ની તો આ ટાઇલ્સ છે. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો એટલે ત્યાં લિવિંગ, ડાઇનિંગ, કિચન અને એક બેડરૂમ. બીજો જે એક બેડરૂમ છે ને એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. અહીંયા POP તમે જોઈ લો, સામે ટાઇલ્સ લગાવેલી છે. એક માઇન્યુટ ડિટેલ્સનું પણ અહીંયા ધ્યાન રાખેલું છે, કેમ કે બધું જે યુઝ કરેલું છે એ પ્રીમિયમ ક્વોલિટીનું મટીરિયલ યુઝ કરેલું છે. ગેસની લાઈન આવી ગઈ છે, RMCનું પાણીનું કનેક્શન છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે, કોમન બેઝિન, નીચે નાનું મોટું સ્ટોરેજ કરવું છે એ પોસિબલ છે. આ રૂમ અટેચ વોશરૂમની સાથે. અહીંયા તમે જોશો ને, સર્વિસ પ્લેટફોર્મ પ્લસ સામે પણ કોટા સ્ટોન દરેક જગ્યાએ લગાવેલા. આ યુટિલિટી એરિયા, કે જ્યાં સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ છે, વોશિંગ મશીનનો પોઈન્ટ, ગરમ અને ઠંડા પાણીના નળનું પણ કનેક્શન આપેલું છે. આરોની વ્યવસ્થા અંદર બહાર બંને સાઈડ છે. સર્વન્ટ માટે અલગથી પ્રોવિઝન, મતલબ સર્વન્ટ એન્ટ્રીનું અલગથી પ્રોવિઝન આપેલું છે. આરો કોઈને બહાર લગાવવું હોય તો પણ થઈ શકે, અંદર કરવું છે તો પણ પોસિબલ છે. ચીમની માટેના પાઇપિંગ ત્યાં હોલ કરેલો છે. નાની નાની દરેક વસ્તુનું ધ્યાન રાખેલું છે. અહીંયા જોશો ને તો આવી જ રીતે એસીના પોઈન્ટ, એસીનું પાઇપિંગ આપેલું છે. ઉપર બેડરૂમમાં પણ છે. અહીંયા લિવિંગમાં સેન્ટ્રલી એસી બંગલો બનાવવો હશે તો બની જશે. આ બારે અહીંયા તમે આ પોર્ચ જુઓ, બહુ સરસ ગાર્ડનિંગ થઈ જાય, સ્વિંગ લાગી શકે. તો કેવું કે અહીંયા જે આપણા ઘરે વડીલ હોય, આપણા નાના બાળકો હોય, કે રાતના તમે આવો છો, પીસફુલ એન્વાયરમેન્ટમાં બેસવું છે તો તમે બેસી શકો. કેમ કે આ સાઈડ જુઓ, અત્યારે અહીંયા ખેતીની જમીન છે, ફૂલ શાંતિવાળી, બહુ પીસફુલ એન્વાયરમેન્ટ વાળી આ જગ્યા. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ હોય. આવો એ બી તમને શોકેસ કરું.
આ બંગલોનું જે મેઇન છે એનું એલિવેશન બહુ સરસ રીતે ડિઝાઇન કરેલું છે, અને એક પ્રીમિયમ ટચ જેને જોઈએ છે ને આ બંગલો એમના માટે છે. અને એ લોકો એમાં કોન્ટેક્ટ કરજો, બીજી દરેક વિગત તમને એ નંબરથી મળી જશે. જો એક પાણીનો ટાંકો આરએમસીનું છે, બોરનું છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. આ કોમન વોશરૂમ. અહીંયા તમારી 2-3 કાર પાર્કિંગ, નાની કાર હોય તો 3, મોટી હોય તો 2. લિફ્ટ, નીચેનો એક આ બેડરૂમ. અત્યારે છે ને નાનો મોટો સામાન એમાં બધું કલરના ડબ્બા ને બધું રાખેલું. નીચે પણ અટેચ વોશરૂમ આપેલું છે. અત્યારે આ બધું નાનું મોટું સ્ટોરેજ. અહીંયા વોશરૂમ તમે જોઈ લો. આ ફૂલ ટૂર એટલે કરાવું છું કે 100% તમે વિડીયોમાં જોઈ લ્યો, માઇન્ડમાં બેસે તો જ તમારે અહીંયા આવવા માટે ધક્કો થાય. અને જો લેવું હોય તો એકવાર જરૂરથી સાઇટ વિઝિટ કરજો, બહુ સરસ છે. અહીંયા સર્વન્ટ એન્ટ્રી માટે અલગથી જે સ્પેસ છે ને અહીંયાથી આ તમે જોઈ લો. અહીંયા સ્ટેરકેસ રાખી દો, બહુ સારું સેટઅપ થઈ જાય. કોઈને નાનું મોટું ફંક્શન કરવું છે તો એઝ અ વોશિંગ પર્પઝ, મતલબ વોશિંગ એરિયા તરીકે, યુટિલિટી તરીકે પણ તમે અહીંયા યુઝ કરી શકો. કેમ કે નળનું કનેક્શન અહીંયા આપેલું છે, પોઈન્ટ્સ પણ છે. દરેક જગ્યાએ મેન્ડેટરી જેટલા બી પોઈન્ટ્સની રિક્વાયરમેન્ટ છે એ આ બિલ્ડરે પ્રોવાઈડ કરેલા છે. ગેસની લાઈન, જો આવું કંઈક એલિવેશન છે, હમણાં લાઈવ પણ બતાવું. જો અહીંયા ફોટો લગાવેલો છે. સામે 800 વારનો પ્લોટ. જો તમારા પીસફુલ એરિયામાં કે તમારો બંગલો તમારી એક પ્રાઇવસી મેન્ટેન રાખે એ લેવું હોય, આનો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. આનું એલિવેશન જોઈ લ્યો. જો તમારે આ બાય કરવો છે, આનું એક્ઝેક્ટ લોકેશન છે ગોલ્ડન પાર્ક 2, આસોપાલવ હાઇટ્સની પાછળ, મવડી, રાજકોટ. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.